તો અરવલ્લી જિલ્લામાં પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં શામળાજી મેશ્વો ડેમ ઉપર કરવામાં આવી હતી, જેમાં ભિલોડાના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ સાથે મોટી સંખ્યામાં શાળાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મેશ્વો ડેમ ઉપર પ્રાકૃતિક વાતાવરણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવતા યોગ સાથે પ્રકૃતિનો સંયોગ જોવા મળ્યો હતો. આજે 21 જૂન 2024ના દિવસે આખા અરવલ્લી જિલ્લામાં આખા દેશની જેમ આખા વિશ્વની જેમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અહીંયા મેશ્વો ડેમમાં પવિત્ર ભૂમિ છે, ગિરિમાલાઓના વચ્ચે ખૂબ રમણીક સ્થાન છે, અહીંયા યોજાયેલું છે અને મોટી સંખ્યામાં બાળકો, મોટી ઉંમરના લોકો માનનીય રાજ્યસભા સાંસદશ્રીની અધ્યક્ષતામાં અહીંયા ભેગા થયા છે. ધારાસભ્યશ્રી પણ છે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, બધા અધિકારીગણ અને નાગરિકો, ગામજનો પણ છે. સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આપના માધ્યમથી હું દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે દેશના વડાપ્રધાનના આહવાનને યોગના એક વિશ્વના ફલક ઉપર જે માન્ય નરેન્દ્રભાઈ લઈ ગયા અને 2014થી આ યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવાની